નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની જે છે ભરતી આવવાની છે, આની અંદર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે। તો આજે આપણે વિડીયોમાં એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। ટોટલ જે છે એ 665 જગ્યાઓ પર સચિવાલયની અંદર જે છે ભરતી થવા જઈ રહી છે। તો તમે આની અંદર અપ્લાય ક્યાંથી કરી શકો છો, આની સેલેરી કેટલી રહેશે, તમારે ક્યાંથી અપ્લાય કરવાનું રહેશે, કેટલી પોસ્ટ છે, કઈ કઈ પોસ્ટની અંદર ભરતી થવાની છે, એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। GSSSB દ્વારા નવી બમ્પર ભરતીની જાહેરાત જે છે કરવામાં આવી ચૂકી છે। ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ભરતીની જાહેરાત જે છે કરવામાં આવી છે। ફોર્મ ભરવાનું ક્યારે શરૂ થશે, ત્યારબાદ ટોટલ જગ્યાઓ જે છે એ 665 જે છે એ રહેવાની છે। વર્ગ જે છે 3 ક્લાર્કની જે છે રહેવાની છે, વર્ક અસિસ્ટન્ટ રહેવાની છે, આસિસ્ટન્ટ એન્જિનિયરની રહેવાની છે, અને પેટા હિસાબની આટલી જગ્યા ઉપર જે છે ભરતી થવા જઈ રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે વર્ગ 3ની 343, વર્ક આસિસ્ટન્ટ્સની 87, આસિસ્ટન્ટ એન્જિનિયરની 61 જગ્યાઓ જે છે એ ભરાશે। સચિવાલયના વિવિધ વિભાગોમાં 665 જગ્યાની ભરતી 1 થી 25 એપ્રિલ સુધી અરજી કરી શકાશે। 1 થી 25 એપ્રિલ સુધીમાં તમે આની અંદર આપણી જે અરજી છે એ કરી શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSBએ સચિવાલયની વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના વિવિધ ખાતામાં બાગાયત મદદનીશ, વર્ક અસિસ્ટન્ટ, ત્યારબાદ જે છે વાયરમેન સહિતની વિવિધ 665 જગ્યાની ભરતીની જાહેરાત જે છે એ કરાઈ છે। ઉમેદવારો 1 એપ્રિલથી લઈને 25 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ કરી શકશે। આ પોસ્ટ માટે ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહે છે। ઓજસની જે વેબસાઇટ છે gssb.gujarat.government.in અને ઓજસની વેબસાઇટ પરથી મળી રહેશે। તો આ બંને વેબસાઇટ જે છે ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી અને એની સાથે સાથે જે છે ઓજસ પરથી તમે આની અંદર અપ્લાય પણ કરી શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઉપક્રમે સચિવાલયના વિવિધ વિભાગોમાં નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા વર્ગ જગ્યાઓ માટે ખાસ ભરતીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેના અનુસંધાન ઝુંબેશના કારણે જે છે એ આટલી પોસ્ટ ઉપર ટોટલ ભરતી થવા જઈ રહી છે। લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી મંગાવવામાં આવી છે। અરજી કરનારા ઉમેદવારોની અરજીની ચકાસણી કર્યા બાદ ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે અને આ ઉમેદવારોની પસંદગી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। આ ભરતી અંતર્ગત સૌથી વધુ 343 જગ્યા વર્ગ 3ની ભરવામાં આવશે। આ સિવાય વર્ક અસિસ્ટન્ટની 87, ખેતી મદદનીશમાં 26, પશુપાલન નિરીક્ષકમાં 57, અધિક મદદનીશ ઇજનેરની અંદર 61 જગ્યાઓ જે છે ભરવામાં આવશે। અહીંયા તમે બધી જ પોસ્ટ જે છે જોઈ શકો છો। બાગાયત મદદનીશ, સ્ટેનોગ્રાફર, લાઇબ્રેરિયનની પણ જગ્યાઓ જે છે એ કરવામાં આવી છે। બાગાયત મદદનીશની અંદર 5, વર્ક અસિસ્ટન્ટની અંદર 87, વાયરમેનની અંદર 14, અધિક મદદનીશ ઇજનેરની અંદર 4, ટેકનિકલ આસિસ્ટન્ટમાં 1, મદદનીશ ગ્રંથપાલમાં 3, ખેતી મદદનીશમાં 26, આંકડા મદદનીશમાં 5, સંશોધન મદદનીશમાં 2, ગ્રંથપાલમાં 1, ગ્રંથપાલ કારકુન હોય એની અંદર 5 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે। સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર 6, ગુજરાતની સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની અંદર 6 જગ્યાઓ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની અંદર 3 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર સિવિલની અંદર 61 જગ્યાઓ, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની અંદર 2 જગ્યાઓ ટોટલ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની અંદર 3, ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની અંદર 343, પેટા હિસાબની સબ ઓડિટરની અંદર 29, હિસાબની ઓડિટરની અંદર 7, ત્યારબાદ પશુધન નિરીક્ષકની અંદર 57, એમ કુલ ટોટલ 665 જગ્યાઓ પર જે છે એ ભરતી થવા જઈ રહી છે। અને આની અંદર તમે જે બે મેઇન વેબસાઇટ છે ત્યાંથી સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈ શકો છો। એક છે ઓજસ, ઓજસની અંદર તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહેશે અને તમારે એની અંદર જ અપ્લાય કરવાનું જે છે એ રહે છે। ત્યારબાદ જે બીજી વેબસાઇટ છે gsseb.gujarat.government.in, એના ઉપર તમે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે છે। આ બંને વેબસાઇટની અંદર તમને લાયકાતથી લઈને તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહેવાની છે। તો આ બંને વેબસાઇટની જરૂરથી વિઝિટ કરો, જેથી તમને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।